હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. તો આજે આપણે બનાવીશું આલુ પરોઠા. તો પહેલાં આપણે બટાકા કટ કરી લઈશું. પછી આપણે ગેસ ચાલુ કરીને પછી બટાકાને આપણે બાફીશું. અને આપણે બટાકા બોઇલ થાય ત્યાં સુધી 3 વિસલ વગાડવાની છે, એકદમ સારા એવા બફાઈ જાય. પછી આપણે એક કડાઈમાં ઘઉંનો લોટ લઈશું. પછી થોડું એવું તેલ લઈશું એટલે અડધી ચમચી મીઠું નાખીશું. પછી ટેસ્ટ પ્રમાણે આપણે જીરું નાખીશું. જો તમને ભાવતું હોય તો નાખી શકો છો, પછી સ્કીપ બી કરી શકો છો. પછી આપણે બરાબર એને મિક્સ કરીશું લોટને, અને ધીમે ધીમે એમાં પાણી આપણે નાખીને આપણે જે પરાઠાનો લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે. બહુ સોફ્ટી નહીં ને બહુ હાર્ડ બને એવો મીડિયમ લોટ બાંધીશું આપણે. જોઈ રહ્યા છો કે ધીમે ધીમે પાણી નાખીને જ લોટ બાંધવાનો, એટલે એક સરખો આપણે મિક્સ બી સારો એવો થાય અને લોટ બી સારો એવો બંધાઈ જાય. જો લોટ બંધાઈ ગયો છે આપણો, અને પછી આપણે એને સાઈડમાં 5 થી 10 મિનિટ એને સાઈડમાં રાખીશું. લોટ બંધાય પછી આપણે જોઈ શકો છો તમે બટેકા બફાઈ ગયા છે. આપણે છોલીને એને એક સાઈડ મિક્સ કરવાના છે. તો એક કડાઈમાં આપણે નાનો ચમચો તેલ લઈશું. તેલ ગરમ થાય પછી એમાં જીરું નાખીશું અડધી ચમચી. પછી થોડું એવી આપણે હિંગ નાખીશું, ચપટીક. હિંગ નાખ્યા બાદ પછી આપણે નાખીશું હળદર નાખ્યા પછી 1 ચમચી આપણે નાખીશું મરચું. પછી અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, અને અડધી ચમચી ધાણા જીરું, અને અડધી ચમચી મીઠું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી શકો છો, વધારે ઓછું કરી શકો છો. પછી આપણે બધા મિક્સ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, જેમ કે કોથમીર, ડુંગળી, કેપ્સિકમ, લાલ લીલા, આદુ, મરચી, પછી લીલી ડુંગળી પણ લીધી છે મેં. તો જોઈ શકો છો તમે આદુ મરચી આપણે નાખી દીધી છે. અને પછી આપણે લીલી ડુંગળી નાખીશું. પછી સૂકી ડુંગળી એક નાખી છે એ બી નાખીશું આપણે. પછી લાલ લીલા કેપ્સિકમ મરચાં છે એ આપણે નાખીશું. પછી એને બરાબર મિક્સ કરીશું કે આપણે એક સરખો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનો છે, અને બહુ એને ચડવા નથી દેવાનો. આપણે સોફ્ટ થાય, ક્રન્ચી થાય ત્યાં સુધી જ. પછી આપણે ગેસ બંધ કરીશું. ગેસ બંધ કર્યા બાદ આપણે કોથમીર નાખીશું, અને પછી થોડા કેપ્સિકમ છે આપણે ડેકોરેશન માટે થોડા રાખીશું. અને પછી આપણે જોઈ શકો છો બટાકાને આપણે એકદમ મિક્સ કરીને એકદમ માવો બનાવી દીધો છે. તો એમાં આપણે જે મિશ્રણ બનાવ્યું છે એ આપણે નાખીશું, અને આ એકદમ મિક્સ કરીશું. એકદમ મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કેવો એનો મસાલો ફૂલ ટેસ્ટ પણ થઈ ગયો છે, અને એકદમ આમ સ્પાઇસી, અને એનો કલર બી એકદમ બદલાઈ ગયો છે. અને એકદમ મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો જોરદાર બની ગયો છે મસાલો. પછી હવે આપણે જે લોટ બાંધેલો છે એમાંથી એક લુવો આપણે કરીશું. એના અલગ અલગ લુવા કરીને આપણે જે સાઈઝના બનાવો એ પ્રમાણે બનાવી શકો છો તમે. અને પછી આપણે પહેલાં રોટલી ટાઈપ વણી લેવાનું છે, અને વણીને પછી આપણે એમાં જે આપણે મસાલો કર્યો હતો એ આપણે પૂરણ ભરીશું. અને પછી આપણે ધીમે ધીમે કરીને આપણે એને વાળી દેવાનું છે. વાળ્યા બાદ પછી જે એક્સ્ટ્રા છે જે લોટ એ સાઈડ કરીશું, અને પછી આપણે સરસ એવા ગોળ પરાઠા વણી લેશું. જોઈ શકો છો ધીમે ધીમે તમારે વણવાના છે, કારણ કે એમાં પૂરણ છે એટલે એકદમ સોફ્ટ ધીમા ધીમા હાથે એને વણવાના છે. જો ગોળ એક સરખા વણાઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને એક બાજુ આપણી તવી સરસ ગરમ એવી થઈ ગઈ છે, તો એમાં આપણે પરાઠું શેકવા માટે મૂકી દઈશું. પછી ધીમા તાપે એકદમ શેકવાના છે આપણે, એટલે ક્રંચ એકદમ ફાઇન થાય છે.
જોઈ શકો છો તમે, એક બાજુ શેકાઈ ગયા છે અને વ્યવસ્થિત શેકાય પછી આપણે એમાં ઓઇલ નાખીશું. તમે બટર ખાતા હોય તો બટર નાખી શકો અને ઘણા ઘી બી નાખી શકે છે. તમને ઓઇલમાં ફાવે છે વધારે, ટેસ્ટી વધારે સારા લાગે છે અને બટર ઉપરથી નાખી શકાય છે તમારે. અને જોઈ શકો છો તમે આપણા પરાઠા તૈયાર છે. અને એના ઉપર થોડું આપણે ચીઝ, જેમ કે પીઝા ટાઈપ ટેસ્ટ આવે જોરદારનો, સારો એવું લાગે, અને કેપ્સિકમથી ડેકોરેશન કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.